ભારતીય શેર બજારમાં આજે મંગળવારના બંધ સ્તર સામે ઉછાળા સાથે શરૂઆત જોવા મળી છે। નિફ્ટી 25,800ની ઉપર મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે રૂપિયો 88.62ના સ્તરે ખુલ્યો છે। વહેલી સવારના ટ્રેડિંગમાં વિવિધ સેક્ટરોમાં જોરદાર એક્શન જોવા મળી છે। સૌથી વધુ ઉત્સાહ આઈટી શેરોમાં જોવા મળ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા અંગે સકારાત્મક ટિપ્પણી કરવામાં આવી છે। આ ઉપરાંત અદાણી ગ્રુપના શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે અને અદાની એન્ટરપ્રાઇઝ નિફ્ટીમાં ટોચનો ગેનર બન્યો છે। અર્નિંગ્સ Q2 પરિણામોની પ્રતિક્રિયાની વાત કરીએ તો RVNL-માં 1%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે L&T ટેકનોલોજી સર્વિસીઝે ઓટોડેસ્ક સાથે ભાગીદારી કરતા શેર બજારમાં તેજી અનુભવી છે। મેક્સ ફિન ઉચ્ચ વોલ્યુમ સાથે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે। બજારની આ મજબૂત શરૂઆત આગામી સત્રો માટે આશા જન્માવે છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।